અને અહીંયા છે પૂર્વા ધ પોટલી. વાવ. ગુજરાતીમાં બોલશું બે. મને અને મારી બેસ્ટ ફ્રેન્ડ ડન કરકે ચકો. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ પૂર્વા પ્રાચી. અને ગાઈઝ વેલકમ ટુ અવર ચેનલ. અને અત્યારે ફિલહાલ અમે ઘરે રિટર્ન આવી ગયા છે અને અમે તરત રેડી થઈ ગયા છે કારણ કે અમારે જવાનું છે શોપિંગ કરવા ડ્યુ ટુ સમ રીઝન્સ. એન્ડ અત્યારે પૂર્વા બેસી ગઈ છે જમવા. તો જમવામાં શું છે ચલો તમને દેખાડું. હાય પૂર્વા. હેલો. આ જમવામાં શું છે આજે? આ મને નામ નહીં આવડતું. બટેકાનું શાક અને રોટલી. ગવાર બટેકાનું શાક, રોટલી અને અહીંયા છે પૂર્વા ધ પોટલી. હે? વોટ? યપ. સો ગાઈઝ અત્યારે ફટાફટ અમારે લેટ થાય છે એટલે જલ્દીથી જમી લઈએ. શું માટે લેટ થાય છે જાણવા માટે સ્ટે ટ્યુન ગાઈઝ. એટલે શોપિંગ માટે લેટ થાય છે એ તો તમને ખબર છે, મેં કહી દીધું. અરે યાર પોપટ થઈ ગયું પૂરાનું. પોપટ એ પોપટ. ઇટ્સ ઓલ રાઈટ. ચાલ પૂરો ફટાફટ ખાઈ લઈએ ને ત્યારે મમ્મી આપણને બોલશે. સો ગાઈઝ અમે પહોંચી ગયા છે એન્ડ ગાઈઝ અહીંયા રીવા પણ છે, મમ્મા છે. હાય. અને ગાઈઝ બહુ તડકો છે, બહુ જ તડકો છે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ને આજે આઉટફિટ ચેક કરી લો. હા આવું. ગાઈઝ રીવા એવું કહે છે પૂરા દીદી આવો ને, તો લેટ્સ ગો. ચલો જઈએ હવે અંદર. સો ગાઈઝ અમે અહીંયા આવે છે ઝુડિયોમાં એન્ડ ગાઈઝ બાને આ કપડામાં જોઈને તો આમ દિલ ગાર્ડન થઈ ગયું. બા એટલા મસ્ત લાગતા હતા, જસ્ટ ટચવુડ. એન્ડ ગાઈઝ પછી અમને મળ્યા અમારા થોડા ફેન્સ. સો અને બહુ જ સ્વીટ ફેન હતા. ઇટ ઇઝ લાઈક સો હાર્ટ વોર્મિંગ એન્ડ સો ગુડ ઓફ ધેમ કે લાઈક એમણે અમને યાદ કર્યા કે આ તમે બંને જ છો ને. એન્ડ ઇટ વોઝ લાઈક વાવ. એન્ડ આંટી પણ બહુ સ્વીટ હતા. અને આ કપડાં ઈચ્છા હતી કે અમે લઈએ પણ અમે ના લીધા કારણ કે ગાઈઝ થોડી ફિટિંગ નથી સારી. એન્ડ પછી અમે નીકળી ગયા ઝુડિયોથી. સો ગાઈઝ અમે લોકો શોપિંગ કરી લીધી છે. હાય રીવા, શું થયું? શું જોરથી બોલતું. સો ગાઈઝ ફિલહાલ મોસમ બહુ ખતરનાક છે અને અમે ગાડી લઈને આવ્યા છે વિચ ઇઝ અ ગુડ થિંગ. પછી હવે અમે મમ્મી લોકો આવી જશે તો ઘરે જઈશું. એન્ડ જસ્ટ લુક એટ ધ વેધર. ઓ માય ગોડ. આ રીવાની ચોકલેટ આપો, કોઈ રીવાની ચોકલેટ આપો. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હવે થોડી વારમાં મળીએ કારણ કે ગાઈઝ હું બહુ થાકી ગઈ છું. ટાઈમ સાચેમાં પૂર્વા ખબર નહીં આટલું કેમ નહીં થાકતી હજી. પૂર્વા કેમ નહીં થાકી તું? ના હું નહીં થાકી. વો બિલ્ડ સ્ટ્રોંગ છું. ઓ માય ગોડ. બાબુ તું થાકી ગઈ છે? હે તું થાકી ગઈ છે? સીધો આન્સર આપ. હા કે ના? ના. મમ્મા થાકી ગઈ. મમ્મા મમ્મા થાકી ગયા? ફિયા ફિયા. થાકી ગયા. સો ગાઈઝ નહીં થાક્યા? બા થાક્યા? થાકી ગયા? નહીં થાક્યા. સો ગાઈઝ સ્ટે ટ્યુન. હમણાં મળીએ. લેટ્સ ગો. સો ગાઈઝ અમે લોકો અહીંયા પકોડી ખાવા ઊભા રહ્યા છે. એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ એન્ડ ગાઈઝ ધ થિંગ ઇઝ કે અહીંયા પૂરવાનું પડી ગયું છે. અને ગાઈઝ મમ્મીને બહુ ઉધરસ આવે છે. અહીંયા રીવા છે જે ચોકલેટ ખાય છે અને મોસમ તો એવો ને એવો છે. સો વરસાદ પડશે મમ્મા. લેટ્સ ગો હોમ ક્વિકલી. હે કે નહીં? અને ગાઈઝ આ સ્પાઈસી પાણીપુરી ખાઈને મારી તો બહુ હાલત ટાઈટ થઈ ગઈ ગાઈઝ મારી. હું હવે સ્પાઈસી નહીં ખાઈ શકતી આના જેમ. બહુ જ ઉતરાઈ શું થયું હતું મમ્મી? મને એવું લાગે છે પંચર છે કે હવા ઓછી છે, ખબર નહીં. વી ડોન્ટ નો. એન્ડ અત્યારે વરસાદ બી છે. અહીંયા સન છે અને વરસાદ બી પડી રહ્યો છે. આઈ ડોન્ટ નો. અને પૂર્વા અને રીવા ત્યાં બેઠા છે તો ચલો હું બી ત્યાં બેસી જાઉં. સો સ્ટે ટ્યુન ગાઈઝ. પછી મળીએ. અત્યારે જોઈએ શું થાય છે. વરસાદ ચાલુ છે તો હું નહીં ચાહતી કે મારો ફોન પલળે. આટલા મોટા ટાયરમાંથી ટ્યુબ નીકળવી. ટ્રકનો મોટો ટાયર છે. વાવ. કેટલી મોટી ટ્યુબ છે? હે જમ્બો સાઈઝ. મારી સાઈઝની છે. ના ના. સો ગાઈઝ કાર થઈ ગઈ છે. હવા પુરાઈ દીધી છે અને પ્રાચીને બહુ જ ઊંઘ આવે છે. અને આ પોટલો ને હાય રીવા. આ રીવાને બી ઊંઘ આવે છે. હાય. આ બોલ શું બોલું તારે? હાય ગાઈઝ. શું બોલવાનું? હાય ગાઈઝ. જોરથી બોલ. જોરથી બોલ. હાય ગાઈઝ. આ મોમા આંગણા નાખીને બોલાવ. બોલ. કાલે આવજો. ખાના ખા કે જાના. ગાઈઝ આજનો દિવસ બહુ જ બ્યુટીફુલ હતો. અમે બહુ જ મજા કરી. એન્ડ ગાઈઝ અમે ફોટો ના ક્લિક કરી શકીએ કારણ કે ગાઈઝ થયું એવું કે અમે લોકો મેક્સમાં બિઝી હતા. મેથ્સ મતલબ એ મોલમાં ગયા હતા અમે એમ તો બોલ્યા. હા મેક્સ હા હા હા
પછી અમે ગયા ઝુડિયોમાં, પણ ઝુડિયોમાં કંઈ ખાસ ગમ્યું નહીં અમને. એન્ડ ધેન અમે ગયા ડીમાર્ટમાં ફોર સમ ક્રોકરી થિંગ્સ, યા એટલે ખાવાની વસ્તુ લેવા માટે. પેન્ટ્રી ગ્રોસરી. પેન્ટ્રી. હા ભાઈ, એ પેન્ટ્રી તારી. સો ચલો હવે ઘરે જઈએ અને પછી તમને brief બતાવીએ. દેખાડીએ, વાત કરીએ. સો સ્ટે ટ્યુન ગાઈસ. તો ગાઈસ પહેલા અમે લઈને આવ્યા પહેલા ગાઈઝ એ જણાવી દઉં, અમે ઘરે આવી ગયા છે ને હવે અમે તમને બતાવશું કે અમે શું શું લાવ્યા છે. પ્રાચી હવે દેખાડશે. આ ટી-શર્ટ. સો ફર્સ્ટ અમે આ ટી શર્ટ લાવ્યા છે. પ્લેન નોર્મલ સાદી જોઈતી હતી અમને એક ટી-શર્ટ, તો અમે એ લઈ લીધી છે. એન્ડ ધેન લીધી આ બે કપા નૂડલ્સ. યા મેગી. પછી લીધા આ ઓટ્સ, એક મસાલા મસાલા અને oats. એક ક્રીમી Normal. માટે અને મિલ્ક વાળા ગળિયા હે ને. હા, અને આ જે મસાલા ઓટ્સ છે મારી માટે, હું લાઈક ઓટ્સ સિવાય તો મારી માટે શું? અરે યાર, હું બી ખાઈશ, બધું હા, ખાઈશ. તો અમે લીધા છે મેક્રોની નોર્મલ, કોઈ બી હોમ શેફ કે કંપની આઈ ડોન્ટ નો. અમે પહેલી વાર લીધી છે હવે તે નોર્મલ છુટ્ટી મેક્રોની. છુટ્ટી મેક્રોની. હા. કારણ કે અમારે કાલે સ્કૂલમાં લઈ જવી છે, ધેટ્સ વાય. પછી આ છે જે Walnuts છે. છે. દેખાડ તો ખરી આખો મોટો પેકેટ. ઓહો હો આવું લીધું છે. ઉલાલા. પછી તો તમને ખબર જ છે કે હવે આની વગર તો રહી નહીં શકતા. લાયા છે એટલે મસાલા ફ્રેન્ચ ફ્રાઈઝ. મકેન્સ, મકેન્સ છે પણ જણાવી દે. આલુ ટિક્કી છે. ધેન પોટેટો બાઇટ્સ, યા શેઝવાન સોસ, સોસ. ચટણી. શેઝવાન ચટણી અને કહેવાય. આ છે ને એ બહુ નવું છે. મીન્સ બધાય ટ્રાય કરેલું હોય પણ અમે નથી કર્યું. આ પ્રસુવાનો મોમોસ. juicy filling momo sauce inside, preservative free. દેખાડો હે ભગવાન, મારી ઇંગ્લિશ ગાઈસ સી લાઈક વેટ. ready in 3 minutes. સિન્સ 1985. માય ગોડ. અને એ ટેસ્ટ કરીને બી જણાવશો કે હા. રેડીમેડ કેવા હોય છે. રાઈટ. અમે અને આ કેટલાના છે ખબર છે ગાઈસ? આટલા પીસ ખાલી કેટલાના? ખાલી નહીં, વધારે જ કહેવાય. પ્રાઇસ વધારે છે, 300 જેટલી તો પ્રાઇસ છે. 325 600 નું અમે આ બંનેનું ઠંડાઈ. તો આપણે મોમોસનો રિવ્યુ કરશું. હા, મોમોસ આજે. રિવ્યુ કરશું. તો આજે જ આજે આજે જ? ના ના ના, તો? એની માટે સ્પેશિયલ બનાવશું કે બહારના સારા છે, ઘરના સારા એ છે, હા, એવું કઈ નહીં ને. આ પેકિંગના મોંઘા અને સ્ટ્રીટ સાઈડના મોમોસ બેનું આપણે રિવ્યુ કરશું. ઓકે, બેટલ આજે કરશું. કરીએ કે ક્યારે કરીએ ખબર નહીં ના, ના, પડતું. આજે નહીં, આજે એટલે બ્લોગ હંમેશા જોયા કરજો. યસ ગાઈસ, સ્ટે ટ્યુન ઇન અવર ચેનલ. અને અમે બે ફ્લેવર્સ લીધી છે. એક છે નોર્મલ વેજીટેબલ એન્ડ પનીર, અને અહીંયા છે ચીઝી સ્પાઇસી વેજ મોમોસ. સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે અમે થોડો રેસ્ટ કરી લઈએ કારણ કે બપોરે અમે સૂતા નથી અને મારી હાલત બહુ ખરાબ છે. મારી તો હવે બી. હું થોડો આમ લાઈક ટુકડો નેપ લઈશ. ટુકડો પછી ટુકડો થઈ જશે. અરે સાચે બોલું છું. એન્ડ પછી કાલે સવારે ડાયરેક્ટ ઉઠશું અને કાલે છે ને અમારા ક્લાસરૂમમાં અમારા સેમ સર જે ક્લાસ ટીચર છે એ અનાઉન્સ કરવાના છે કે બેસિકલી અમારી એસેમ્બલીમાં શું અમે સ્કિટ કરવાના છે ગાઈસ. હા, મમ્મી અમારા સરે એવું કીધું કે તમે સ્કિટ કરી શકો છો, તો જેમાં સ્ટુડન્ટ લાઈફનું દેખાડવાના છે. પણ actually માં છે ને, પણ actually પેરેન્ટ્સ નોટ અલાઉડ. યા ધેટ્સ ધ It's રીઝન. okay. કાશ તમે લોકો બી આવી શકતા ને. આ કંઈક ઇન્ટરેસ્ટિંગ છે કારણ કે અમે આજ સુધી ક્યારે બી એસેમ્બલીમાં સ્કિટ કરી નહીં, ડિસેક્શન Yes. કરે જ નહીં આ વસ્તુ. But you are enjoying. Absolutely. પણ ગુજરાતીમાં હોવું જોઈએ તો એ મજા. હા, ગુજરાતીમાં છે. હે? ધ્યાન દીધું. ના પણ એ તો ના, એને કીધું તો ગુજરાતીમાં સ્પીચ દેશે એ તો. અરે ગુજરાતીમાં બોલશું બે. ઓ હું માય છું ને. ગોડ, લેટ્સ ગો ગાઈસ. અને આ કાલે થેલી મજા આવશે. નાની અને આ થેલી છે. નાની છે, અમે આપી દઈશું નાનીને. સો ગાઈઝ સ્ટે ટ્યુન ગાઈઝ. બહુ મજા કરી વાતો કરીને, તો પછી મળીએ રેસ્ટ કરી. સો ગાઈઝ અમે ફ્રેશ થઈને ગયા હતા અમારા શોપ પર. થોડા ફૂડ પેકેટ્સ લીધા અને એમાં મારું આ છે ફેવરેટ ડાયનામાઇટ લાઈમ ફાયરી લાઈમ એન્ડ ચીલી ફ્લેવર. મને અને મારી બેસ્ટ ફ્રેન્ડ આ બહુ જ ભાવે છે. એન્ડ બાય ધ વે અત્યારે હું ચિંગમ ખાઈ રહી છું. અને ગાઈઝ આજનું ડિનર બહુ જ અમેઝિંગ છે અને શું છે ડિનર એ જાણવા માટે બન્યા રહેજો ગાઈઝ. સો ગાઈઝ સ્ટે ટ્યુન. અત્યારે પ્રાચી બનાવી રહી છે એની માટે ગ્રીન ટી. સો સ્ટે ટ્યુન. ઉખાડે વિચ ડન કરકે ચકો ચકલી બનાવી જાઓ. ગાઈઝ પૂરો મને કહે છે કે કડું પહેર તું. અરે આ કડું છે ને, અમે ભૂમાપુરાથી લાવ્યા હતા, પણ આ છે ને થોડું પાતળું. ભૂમાપુરા ગયા. ભૂમાપુરા જ તે ને. એક ફેટ મારું ભાઈ ભૂમાપુરા ગયા હતા અમે. બજરંગજીનું મંદિર ક્યાં આવ્યું? બજરંગબલીનું. ત્યાં જ આવ્યો. હું તો
મને ફેટ મારું તે અત્યારે શું કર્યું? સો ગાઈઝ આ છે ને આવું કડું છે ને એકદમ પાતળું ખરું છે ને ખબર નહીં કોણ કડું? કડ્યું ખબર નહીં કોણ પહેરે અમે તો નહીં પહેરતા ચશ્મા કેમ પહેર્યા? કારણ કે ડુંગળી કાપું છું, કારણ કે હું પપ્પા માટે બનાવું છું સેન્ડવિચ, અને સેન્ડવિચ અમારી હોમની રેસિપી છે જે સાલથી ચાલતી અને આવે છે. આ સેન્ડવિચ અમારા બહુ બધા માણસ મીન્સ અમારા જે ઓળખીતા છે એમને બહુ જ ભાવે છે, લાઈક મી, પ્રાચી, દેન પપ્પા એન્ડ મામા, દેન જયવીરભાઈ, ગટાભાઈ, બહુ બધા લોકો. બહુ બધાને ભાવે છે. એક દિવસ અમે છે ને એક દિવસ છે ને ગાઈસ વિચારશું કે પાર્ટી કરશું સેન્ડવિચની, પણ ક્યારે અમે આ 2 વર્ષથી કરીએ છીએ. ક્યારે થશે નહીં આ વસ્તુ. પણ અત્યારે પ્રાચી ડુંગળી કાપી રહી છે એન્ડ હવે પ્રાચી ઓલરેડી કાપી દીધું છે કેબેજ, એકદમ નાનું પેલું મેં અમે વ્લોગમાં દેખાડ્યું હતું ને કે પેલું કટર તૂટી ગયું હતું પૂરવાથી. તું હા ચોપર તૂટી એટલે ગયું હતું. પણ એ ચોપર હવે નવું લેશું અમે. ઓકે યપ. એન્ડ ગાઈઝ બહુ કંટાળો આવી રહ્યો છે, પણ નથી બી આવી રહ્યો, બહુ મજા આવી રહી છે, રાઈટ પ્રાચી? મારી ઉડાવવામાં. મમ્મી ઉડાવી જોઈએ કે ના ઉડાવી જોઈએ? સો ગાઈસ સ્ટે ટ્યુન. હવે પછી મળીએ. બહુ ઉડાઈ રહી પૂર્વા મારી. હા જમવાનું બનાવી લે પછી ઉડાવું. 2 મિનિટ. સો ગાઈઝ સેન્ડવિચની સ્ટફિંગ તો બનાવી દીધી છે, પણ ગાઈઝ હું અત્યારે સેન્ડવિચ નથી ખાતી કારણ કે મારી ઈચ્છા છે ને થઈ ગઈ છે કે હું બ્રેડ જેમ ખાઉં, બિકોઝ બ્રેડ જેમ ખાધો એ બહુ ટાઈમ થઈ ગયો છે, અને બ્રેડ જેમ લાઈક કેટલું સારી મેમરી છે, રાઈટ મમ્મા? લાઈક અમે નાના હતા ત્યારે ખાતા હતા, એન્ડ ક્યારેક લાઈક ક્યાંક અમે બહાર ગયા હોય હોટલમાં ત્યારે ખાઈએ, બુફેઝમાં, then અમારા નાનીના ઘરે હોય ને ત્યારે અમારા કઝન્સ જોડે ખાધેલું છે અમે, એટલે સારી મેમરી છે. ને અમારું બ્રેડ જેમ કહેવાય ને તો બહુ ભાવે મને બહુ જ, પણ અત્યારે હું એ જ ખાઈશ. અને પ્રાચી બાય ધ વે આજે પ્રાચી સૂઈ ગઈ છે અને હું જાગી રહી છું, અને પપ્પા માટે હું હજુ જમવાનું મીન્સ લાઈક પપ્પા રાત્રે આવીને ખાશે કારણ કે પપ્પાને બહુ ગરમી લાગે છે દુકાનમાં ખાવામાં, દેટ્સ વાય. એન્ડ ગાઈઝ હું અહીંયા આ વ્લોગ એન્ડ કરું છું. વી હોપ કે તમને આ વ્લોગ ગમ્યો હોય, ને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમે બી આવી રીતે આટલી બધી શોપિંગ કરો છો કે નહીં. હા અમે બહુ બધી શોપિંગ કરી હતી બાય ધ વે આજે. એન્ડ ગાઈઝ તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક નવા દિવસ અને નવી શરૂઆત, મળીએ એક નવા બ્લોગ અને નવા દિવસ સાથે. ત્યાં સુધી જય અંબે.